જૂનાગઢમાં વૃદ્ધ મહિલાને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ સોનાના ચેનની ચોરી કરનાર 2 યુવકોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જૂનાગઢમાં 55 વર્ષના મહિલા સરકારી કામકાજ અર્થે નીકળેલા, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી ચિતાખાના ચોકમાં પોતે બેઠેલા તેવા સમયે 2 અજાણ્યા યુવકો તેમની પાસે આવેલા અને તેમના જે ચેન હતો તે પોતાના પર્સમાં રાખેલો. આ જે યુવકો હતા તેમને જોયેલું. ત્યારબાદ તેમને વાતોમાં તેમની નજીક આવવા અને તેમને પાણી પીવડાવી મદદ કરવાના બહાને આ જે યુવક છે તેમને પોતાની પાસે રહેલી વીંટી છે તે આ માજીને આપી અને જણાવેલું કે અમને આ ચેક કરી દો, આ સોનાની વીંટી ખરેખર સોનાની છે કે કેમ તે પૂછે. વિશ્વાસમાં લઈ અને તેના પર્સમાં આજે સિનિયર સિટીઝન મહિલા ફરિયાદી તેમના પર્સમાં જે સોનાનો ચેન હતો તે તેમને ખબર ના પડે તે રીતે નીકાળીને ચોરી કરી જાય અને લઈ ગયેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં છે જીતુ વિષ્ણુ સોલંકી મૂળ અમદાવાદનો અને અન્ય આરોપી છે અર્જુન શાંતિલાલ મારવાડી. આ બંને આરોપી છે એ અમદાવાદના રહેવાસી હોય અને આ પ્રકારની ગુનો કરવાની ટેવવાળા છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ છે સુરત અને રેલવે પોલીસમાં છે ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં લૂંટ અને આ રીતે ચોરી અને ઠગાઈ કરવાના ગુનાઓ દાખલ થયેલા છે. ખાસ કરીને આ જે આરોપીઓ તેની ઉંમર 20-21 વર્ષના હોય અને તેમની એમો છે આવી રીતે જ્યારે કોઈ મોટી ઉંમરની મહિલાઓ કે વૃદ્ધોને જોવે તો તેમની સાથે વાત કરવાના બહાને પરિચય કેળવી અને તેમના સાથે વિશ્વાસઘાત કરી અને જે કંઈ સોનું ચાંદી કે રૂપિયા હોય તે લઈ જઈ આ પ્રકારની તેમની એમો છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થયેલી છે. અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે પ્રકારે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.